માં અને બાળકોનો સંબંધ એવો હોય છે કે માં પોતાના બાળકોના પ્રેમ, આદર અને તેમના રક્ષણ માટે ગમે તે હદ સીમા પાર કરી શકે છે. આ વાત માત્ર માનવની નથી, પણ અહીં માનવથી પણ વધુ પ્રેમ અને પોતાના બાળકોને શોધનારી એક દીપડાની માતાનો કિસ્સો સામે આવ્યો છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાના ચીખલી ગામેથી ત્યાં થોડા દિવસો પહેલા દીપડીના 2 નાનકડા બચ્ચાઓ એ ખેતરમાં જોવા મળ્યા હતા. આ અંગેની જાણ વ્યારા વન વિભાગને કરાતા તેઓએ આ બાળકોનું સ્થળ પર જઈને રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ બાળકોને પોતાની માથી મેળાપ કરાવવા માટેની સમગ્ર રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. વ્યારા વન વિભાગના ડીઈઓ સચિન ગુપ્તાના જણાવ્યા અનુસાર વન વિભાગની ટીમે બચ્ચાઓને કાળજીપૂર્વક તેમના પોતાના કબજામાં લઈ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા અને રેસ્ક્યુ બાદ બચ્ચાઓને વેટરનરી ડોક્ટર પાસે લઈ ગયા હતા, જ્યાં બંને બચ્ચાઓનું સંપૂર્ણ આરોગ્ય ચેકઅપ કરાયું હતું અને ચેકઅપ દરમિયાન બચ્ચાઓ સ્વસ્થ હોવાનું જણાતા વન વિભાગે આગળની યોજના તૈયાર કરી હતી. વન વિભાગે દીપડીના બચ્ચાઓને તેમની માતા સાથે ફરી મિલન કરાવવાનો માનવતાપૂર્ણ નિર્ણય લીધો હતો. જે સ્થળેથી બચ્ચાઓ મળી આવ્યા હતા તે જ વિસ્તારમાં એક પ્લાસ્ટિકના કેરેટમાં બંને બચ્ચાઓને સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હતા. સાથે સાથે આસપાસ કોઈ માનવ દાખલ ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. થોડા જ કલાકો બાદ વહેલી સવારે દીપડી તે જ સ્થળે પહોંચી હતી જ્યાં તેણે પોતાના બચ્ચાઓને મૂક્યા હતા. તે પોતાના 2 બચ્ચાઓને શોધતી એ પ્લાસ્ટિકના પાંજરા સુધી પહોંચી હતી, જે સરળતાથી ખસી શકે તેમ હતું. તેણે બચ્ચાઓને પારખી ઓળખીને આખરે એ પાંજરું હટાવી બચ્ચાઓને ત્યાંથી લઈ ગઈ હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે માતા અને બાળકોનું જે પ્રેમ સંબંધ અને આદરમાં ક્યાંક માનવી વચ્ચે થોડો ઘણો મતભેદ દેખાઈ જતો હોય છે, પણ હાલ પ્રાણી પ્રત્યે જોઈ શકો છો માતા અને બાળકોની સંવેદનશીલતા કેટલી છે કે તે આજના કળિયુગના સમયમાં પણ જ્યારે એક માતા પોતાના બાળકોને કચરાના ઢગલામાં અથવા અનેક જગ્યાએથી નાના બાળકો મળી આવવાની ઘટના બને છે, ત્યારે એવા સમયમાં આ દીપડીએ એ દરેક જનેતાઓને સંદેશ આપ્યો છે કે માં તે માં છે. આ અંતર્ગત વ્યારા વન વિભાગની ટીમને પણ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ અભિનંદન પાઠવે છે કે જેમણે એક દીપડીના બાળકોને સરળતા રીતે અને સારી રીતે ઉગારી તેમની માતા સાથે પુનઃમિલન કરાવ્યું. કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ.